કેટલું યાદ છે? 14 નંબર. 13 નંબર બોલું? 14 નંબર. 14 નંબર બોલે છો બેટા? આપણે પાઠમાં જે ભણી એમાંથી તને કેટલું યાદ છે મને કેતો? આપણે છેલ્લે શું શીખ્યા? આવડે છે બેટા 14 નંબર? માઈક બંધ થઈ ગયું. આ એક થોડોક બહુ પ્રોબ્લેમ રહેશે. ના શરૂ તો છે બેટા. શરૂ હા. ઓકે તો મને તો એમ થયું કે મારું માઇક બંધ થઈ ગયું. ઓકે ચાલો ભાઈ 13 નંબર કયો તો? 13 નંબર. હા મિસ. છે ને મિસ તમે છે ને બધું એમાં કરાવી તું બધું જીવજંતુનું ને મિસ છેલ્લે ઓલો ભૂખરો સિંહ ને બધું વાઘ ને બધું દેખાડ્યું હતું ને સૂક્ષ્મ જીવું ને અજીવક ને ઘટકવાની બધું દેખાડ્યું હતું. પણ આપણે કયા નિવાસસ્થાનની સફર કરી હતી? રણમાં ને એ બધી કોર ગયા તા. હા રણમાં પછી બીજે? દરિયા કિનારે ને હમ. એ બધી જગ્યાએ ગયા તા. પર્વતીય વિસ્તારમાં. કરાયું હતું. ભૂમિ સ્વરૂપે ને કેટલું કરાય તું. સૂક્ષ્મ જેવું હમ ને ક્યાંય એક પ્રાણી નો રહેતું હોય ને. હમ એવી એક પણ જગ્યા નથી કે જ્યાં કે સજીવ ન રહેતું હોય. રહેતું હોય બરાબર એવું. બધી જગ્યા આપણને સજીવો જોવા મળે છે. એમાં આપણે પર્વતીય વિસ્તાર અને ઘાસ ના મેદાનો એ બધાની છે એ સફર કરી લીધી. બરાબર છે હવે આજે આપણે જવાનું છે જલિયાવાલા મિસ હા બોલો. અવાજ કપાય છે. અરે બકરીને શીખ્યા હતા. બકરીના હા બિલાડી હા. જે જંગલમાં પર્વતીય વિસ્તારમાં રહે છે એવો હિમ ચિત્તો યાક અને જંગલી બકરી વિશે છે એ આપણે જોયું હતું. કે ભાઈ અને ત્યાંના વૃક્ષો કેવા હોય છે કેવા આકાર ના હોય મને કોણ કેશે? પર્વતીય ક્રિસમસ વિસ્તાર હોય એમ. ટ્રી ક્રિસમસ ટ્રી જેવા શંકુ હા આકારની શંકુ આકારના અને એના પાંદડા કેવા હોય છે? સિદ્ધા સોય આકાર જેવા સોયાકાર જેવા હોય છે ને જેથી હા કરીને પાણી છે એ જલ્દી થી નીચે પડી જાય બરફ પણ એની ઉપર પડ્યો હોય તો સરળતાથી નીચે વહી આવે. પછી ઘાસ ના મેદાનમાં આપણે કયા બે પ્રાણી વિશે વાત કરી હતી? સિંહ અને હરણ. વેરી ગુડ સિંહ અને હરણ. તો સિંહ અને હરણ વિશે મને તું થોડુંક કઈશ કઈ તને જે યાદ હોય. સિંહ અને હરણ સિંહ છે પોતાનો શિકાર ગોતતો હોય છે. હમ. ત્યાંથી તે વચ્ચે બે આંખો હોય છે અને જે હળદ બાજુમાં આખો હોય છે. હમ તો ને કે સિંહ હરણ છે ઈ ભૂખરા રંગ નો હોય એના શિકાર માટે ઘાસ ના મેદાનમાં છુપાઈ જાય. એવી જ રીતે હરણ છે એની વિશે આપણે જોયું હતું આવી રીતે. હરણ પણ છે એ મેદાનમાં રહેનારું એક શું છે? પ્રાણી છે અને એને પણ છે આવી રીતે મજબૂત દાંત હોય છે અને આવી રીતે છે ઈશકારીની હાજરી માટેને સરસ મજાના કાન હોય. કે જેથી કરીને હલન ચલન થાય એટલે એને ખતરા ની ખબર પડે એટલે એ શું કરે? ચાલો હવે આપડે જઈએ એટલે આવી રીતે દોડી અને ભાગી જાય. હવે આપણે છે સરસ મજાનું કેટલાક જલીય નિવાસ સ્થાનોની આજે મુલાકાત લઈ બરોબર. ઠંડી ની અંદર આપણે જળ ની અંદર જવાનું બરોબર. એટલે જલીય નિવાસ સ્થાનમાં આપણે સૌથી પહેલા લઈશું સમુદ્રો. એમાં આપણેે બે વસ્તુ ભણવાની છે સમુદ્રો તળાવો અને સરોવરો. બરાબર તો એમાં સર્વપ્રથમ આપણે જઈશું સમુદ્રમાં. હવે ઘણા બધા માછલી છે એ આપણે જોઈ હતી બરાબર ને. જોઈતી ને યાદ છે ને તમને બધાને આપડે આ પાઠમાં પણ જોઈતી અને હા મિસ. રેવામાંય તો માછલી છે એ જીવવા માટે દરિયામાં કઈ રીતે અનુકૂલિત છે? કોણ આ કેશે? પાઠમાં દેખાડી દરિયામાં એ કઈ રીતે જીવી શકે? તે માત્ર ને માત્ર દરિયામાં શ્વાસ લઈ શકે છે અગર બહાર આવે તો તેનું મૃત્યુ પામે છે તે માટે હમ તે દરિયામાં જ છે. હમ. હવે છે એ દરિયાઈ જીવો છે પાણીમાં સરળતાથી હલન ચલન કરી શકે. એને ધાર રેખીય આકાર હોય છે બરાબર.
હવે કેટલાક દરિયાઈ જીવો જેવા કે છે એ સ્ક્વીડ અને એક મૃદુકાય પ્રાણી છે એ હું તમને હમણાં આમાં બતાવું છું. સ્પીડ કેવું હોય હવે ઘણા બધા દરિયા જીવો છે પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે અને એને ધાર રેખીએ આપણે જોયતું કે આ માછલી જો તમને અહીંયા દેખાય એની રચના કેવી છે ધાર રેખીય જેથી કરી ઈ સરળતાથી પાણીની અંદર હલન ચલન કરી શકે. આ ધાર રેખીએ જો ધાર રેખીએ એટલે આવું શરીર હોય છે માછલીનું આ આપણે વાત ચર્ચા કરી હતી ને યાદ છે બધાને ને હા કે ફરી વાર હા કહું મિસ. ના ઓકે મિસ. હવે જો આ છે ને સ્ક્વીડ છે. કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્પીડ અને ઓક્ટોપાઈસ ઓક્ટોપાઈસ કોઈ જોયું છે? હા ના અમે મિસ. જોયા હા મિસ. પિક્ચરમાં જો જોયું હવે તમે કાર્ટૂનમાં જોયેલું હોય. કાર્ટૂનમાં જોયું તું. ઓકે હવે આ ઓક્ટો જો આ તમને સ્ક્વીડ છે ને એનું શરીર જો એનું ધાર રેખીય નથી શરીર છે ધાર રેખીય નથી. નહીં નથી મિસ તો પણ એ પાણીમાં છે ઈ શું કરે છે પછી એના સરળતાથી હલન પગ હોય ચલન ને કરી 8 શકે. પગ એનથી કરી શકે એનું કલર. ઓકે હમણાં હું મિસ તને કહીશ ને ઓક્ટોબર એટલે તારું નથી આના ઓક્ટોબરનું પણ બધું આવી જ રીતનું હોય. હમણાં ઓક્ટો પાસે બતાવું છું. હવે જો ને 8 પગ હોય અને 2 સ્પર્શક હોય જો આ તમને લાંબી જીભ જેવું દેખાય છે આ એના 2 સ્પર્શકો છે આના દ્વારા છે ને એ ખોરાક ને અડી લે એટલે સીધો ખોરાક એના મોઢામાં આવી જાય પછી પોતે જયારે દરિયાની અંદર જયારે હલન ચલન કરતું હોય ને ત્યારે એનું શરીર ધાર રેખીય જેવું કરી નાખે જે માછલીનો આકાર હોય ને એના જેવું એટલે ઈ તરત છે એમાં હલન ચલન કરી શકે આપડે આમ જોઈએ ને તો એનું શરીર આપણને ધાર રેખીય નથી. હવે જો અહીંયા ઓક્ટોપાઈસ તમને દેખાય જો આ ઓક્ટોપાઈસ એનું શરીર પણ ધાર રેખીય નથી છે. હા નથી. નથી પણ છતાં પણ એ શું કરે છે એમાં પાણીમાં ગતિ કરી શકે છે અને કરી એના શકે. શિકાર તરફ ગતિ કરે અને એને પકડી લે હવે છે ઈ આ પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન છે ઈ વાપરવા માટે એની ચૂઈ હોય જો અહિયાં જે માછલીને અહીંયા આગળ જોયું હોય ને એમાં આ લોકોને અહીંયા હા જોયું હોય ઈ ચુઈ છે એના દ્વારા એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે ઈ શું કરે છે વાપરે છે લે છે અને તે એટલે જ જીવી શકે હવે આપણે જોઈએ કે ડોલ્ફિન ડોલ્ફિન માછલી તમે ક્યાંય ચિત્રમાં અથવા ક્યાંય ટેલિવિઝનમાં એમ ક્યાંય જોયેલી છે. હા તો હવે ડોલફિલ અને વહેલ જેવા કેટલાય દરિયા જીવોને ચુઈ હોતી નથી. આવું જોઈશ કોઈ દિવસ કે એને ચુઈ નથી હોતી. ખબર ના તમને કે નથી ખબર. નથી ખબર. ઓકે તો હવે છે ને જોઈ નથી તો એ શેનાથી શ્વાસ લેતી હશે. બેટા કોઈક નું માઇક શરૂ છે ઘરે અવાજ આવતો હોય એને માઇક ન શરૂ કરવું. હવે એને ચુઈ નથી તો એ શ્વાસ સેનાથી લેતી હશે કોણ કેશે મને. 23 નંબર કેતો બેટા કે તે આવી વેલ માછલી જોયેલી છે. મોઢાથી તે મિસી નથી કદાચ ના ઉપર જે સ્પટ ધારો વાળો હોય તેનાથી એને છે ને આપડે કેમ નસકોરા હોય એમ નસકોરા હોય. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રોથી જે તેમના છે ને માથા ઉપરના ભાગે ગોઠવાયેલા હોય. અને એના દ્વારા એ છે ઈ શું કરે જો અહિયાં તમને દેખાય છે. અહિયાં છે ને અહિયાં આવી રીતે જો વેલ માછલી છે. હા આ વેલ માછલી છે. એને બીજી માથાની એના ઉપર શરીર ઉપર તે ઓલો ફુવારો ઉડાડે ખબર. હા એવી મને નથી ખબર હો. માથાના ઉપરના ભાગે જો અહીંયા માથાના ઉપરનો ભાગ જે અહીંયા તમને દેખાય છે. ન્યા એને શ્વસન છિદ્ર છે ઈ અને નસકોરા હોય. અને એના દ્વારા છે એ હવાની અંદર છે એ શું કરે છે. બહાર આવી જો ડોલફિલ છે ને એ અંદર પાણી ની અંદર શ્વાસ નઈ લે. એ પાણીની સપાટી ઉપર છે ને વારા ઘડી ઉપર આવશે પાછી અંદર વહી જાય. આવું હા જોયું તમે હા ટીવીમાં એટલે ઈ બીજા તેના મમ્મી પૂછતી હોય. હવે છે ને તેના વડે તેઓ જયારે પાણીની સપાટીની નજીક જતા હોય ને ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે. પાણીની સપાટીની નજીક ઉપર તરતા હોય ને ત્યારે અંદર શ્વાસ લે. અને તેઓ છે ઈ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પણ અંદર રહી શકે છે. એટલે ઉપર એને કઈ એવું નથી કે 5-5 મિનિટે ઉપર આવવું પડે. લાંબો સમય હોય લાંબા સમય જેમ કેમ ઊંટો છે એ લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે. એમ ડોલ્ફિન છે ને એ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. પાણીની અંદર હો જો પાછું ઈ સરખું સાંભળજો.
હવે હવા શ્વાસમાં લેવા માટે તેઓ સામાન્યતર સપાટીની બહાર આવે છે. જયારે એને હવા જયારે ઓક્સિજન ની જરૂર પડે જ્યારે એને છે શ્વાસ લેવાની જરૂર પડે ત્યારે શું કરે વારા ઘડે સમયાંતરે એટલે કે સમયે સમયે ઉપર આવે અને પાછી અંદર વહી જાય. બરાબર આવું તમે ટેલિવિઝનમાં ક્યાંય જોયું છે? ક્યાંય ડોલ્ફિન નો તમે છે ને ડિસ્કવરી ચેનલ જાય ને એમાં જોજો. ક્યારેક આ ડોલ્ફિન માછલી પછી હા ઓક્ટોપાસ મિસ સ્પીડ જોયું છે. વિશે આવતું હોય ને ઈ જાણજો. મિસ એટલે જોયું આપણે છે. જાણશું ને જેમ વનસ્પતિની જાણકારી મેળવી તો આપણને મજા આવી હતી ને. મિસ કાલે એક કાર્ટૂન જોયું તું ને એમાં ડોલ્ફિનની સ્પીડ તમે હમ કેસની હતું. હમ ડિસ્કવરી મૂકે છે ને એમાં અહિયાં હતી ડોલ્ફિન છે. હા હા અથવા છે મિસ ને કોઈ હા બોલો મિસ ડોલ્ફિન છે છિદ્ર હમ છે એનાથી એના નસકોરાથી શ્વાસ લે છે તો હમ વધારે પ્રાણી છે તો પછી આમ ફરતા હોય છે. તારો અવાજ કપાય છે ને કા કોઈક બીજા ન માઇક બીજા માઇક બંધ કરો તો એટલે મને એનો સવાલ હરખો સંભળાય. અડધો સંભળાનો અડધો નથી સંભળાનો. બોલો બેટા. હું એમ કઉ છું કે જે ડોલ્ફિન છે એના કુદરતી સાંભળે છે ને નસ્કોરાથી સાંભળે છે. તો હમ પાણી છે એના સાંભળે છે એ ખાલી શ્વાસ જ લે છે. પ્રાણી બીજા બધા છે એથી સાંભળ નઈ માછલી ને ક્યાં આપડે આગળ જોઈ ને માછલી ને ક્યાં કાન જેવું હોતું નથી ને. એટલે બેને એના છિદ્ર જોઈ એને અવાજ ઉપરથી ઓળખી જાય. એ અવાજ પાણીમાં આવે એટલે એને ખબર પડી જાય કે અહીંયા ખોરાક હશે. એટલે ઈ તરફ ગતિ કરે અને હા ડોલ્ફિનને નસકોરા હોય આપડી જેમ અને છે એ માથાની ઉપર શ્વસન છિદ્રો હોય. એ ઉપર આવે ને એટલે એ ઊંચું માથું કરે અને શ્વાસ લઈ લે હવાની અંદર ન ઓક્સિજન અને પાછી દરિયા ની અંદર વહી જાય. જેમ ઊંટ છે એ લાંબા સમય સુધી પાણી વગર રહી શકે ને એમ ડોલ્ફિન છે ને શ્વાસ લીધા વગર લાંબા સમય સુધી રહી શકે. મિસ ઓલે હું કેવાય વેલ એના ઓલા છિદ્રામાંથી ફુવારા ઉડાડે. હા ઈ મેં નથી જોયું એટલે હું તને કેમ હા પાડું. મિસ મને ખબર છે ને. તો વેરી ગુડ પણ મેં એવું નથી જોયું. એટલે ટેલિવિઝનમાં છે ને આપડે ગમે ત્યારે કઈક ડોલ્ફિન ને રસપ્રદ ટેલિવિઝન હોય અથવા એનું કોઈ નાનું ફિલ્મ તમને મળે ને તો એ તમારે જોવું કાલે એટલે જ તમને છે જોયું. ડોલ્ફિન વિશે વધારે જાણવા મળશે બરોબર. હવે આપડો બીજો પોઈન્ટ આવે છે તળાવ અને સરોવર જો અહિયાં તમને દેખાય છે અલગ અલગ ચિત્રમાં કે બધી વસ્તુઓ છે ઈ ઉગેલી જોઈએ છે. બધી વસ્તુ ઉગેલી હોય તળાવ સરોવર નદી કે નાળામાં છે ને વનસ્પતિ ઉગેલી હોય. હોયસ ને કે નથી હોતી. ગર્લ્સ હોય છે કે નથી હોતી. હોય છે. હોય જો છે અહિયાં પણ મેં હોય છે ચિત્રમાં તમને બતાવ્યું કે અલગ અલગ વનસ્પતિઓ છે ઈ તળાવ અને સરોવર ની અંદર શું છે ઉગેલી છે. હવે શું તમે ક્યારે તળાવ સરોવર નદી કે નાળામાં પણ વનસ્પતિ ઉગેલી જોઈ છે. તો તમે જોય છે બરાબર ને. હવે આવું સરસ મજાનું મિસ તળાવ હોય એમાં કમળ બી ઉગે. હા કમળ બહુ ઉગે તળાવ હા હવે જો શક્ય હોય હા બોલો. જો શક્ય હોય ને તો તમારે આવા તળાવની મુલાકાતે જવાનું છે. બરાબર તમારા વાલીની સાથે અથવા કોઈ પણ તમારા વડીલો હોય એની સાથે શક્ય હોય તો એવું એટલા માટે આપડે લેખું જ કે તમારે પોસિબલ હોય તો અને તેમાં જોવા મળતી વનસ્પતિના પ્રકારને દોરવાના છે એની દોરવાની કોશિશ કરવાની છે કે આ વનસ્પતિ ના મૂળ કેવા હોય પ્રકાંડ કેવા હોય પર્ણો કઈ રીતે ગોઠવાયેલા હોય બરોબર છે જમીન ઉપર હોય એની વનસ્પતિ કરતા આ પાણીની ફરજિયાત જાવું જરૂરી છે. ના ના શક્ય હોય તો એટલે તો લખ્યું. ફરજિયાત જવું જરૂરી નથી શક્ય હોય તો જ બરાબર અને તોય તે વાલીની સાથે જાવું. એકલા ક્યાંય જવું નહી બરાબર છે. અને પછી આવી રીતે પ્રકાંડની દોરવા શીખવાનું છે આપણે આ વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે. એ આપણે જોવાનું છે જેમ આપડે છે એ વનસ્પતિ વાળા પાઠમાં આપણે જોયું હતું બરોબર જમીન પર હોય બીધા વનસ્પતિ કેવા દેખાતા હતા. એમ હવે છે આમાં શું કરવાનું છે પાણી ની અંદર છે ઈ વનસ્પતિના પ્રકારને પરણોની કઈ રીતે દેખાય એનો આકૃતિ તમારે બધા દોરવાની છે. એટલે આપડે આ આકૃતિ તમને હું મોકલી દઈશ તમારે આ આકૃતિમાંથી તમને જે આવડે દોરવાની છે બરાબર પછી તમે તળાવની મુલાકાત લો તો ત્યારે તળાવની દોરવાની તમને જે છે પસંદ આવ્યું હોય એને
હવે કેટલીક વનસ્પતિના મૂળ તળિયે માટીમાં જકડાયેલા હોય છે. વનસ્પતિ છે એ પાણીમાં નીચે માટીના છે એ ચોટેલા હોય નહીતર તો પછી છે એ શું થાય તરત વનસ્પતિ છે ત્યાંથી ઉખડી જાય. આ વચ્ચે કોનું માઇક શરૂ છે બેટા માઇક બંધ કરો તો પ્લીઝ. કેટલીક વનસ્પતિના મૂળ છે એ પાણીની નીચે માટીમાં ચોટેલા હોય અને ભૂ નિવાસ વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો છે ઈ મેળવવા મૂળ અગત્યનો ભાગ ભજવે. મૂળ વિશે કોને યાદ છે મને કયો તો 61 નંબરને યાદ છે મૂળ વિશે? આપણે મૂળ વિશે ગયા પાઠમાં ભણી ગયા છે. મૂળ છે એ કેટલો અગત્યનો ભાગ છે યાદ છે બેટા કાઈ? મિસ મૂળ વિશે કઈ યાદ છે? મિસ એમાં મૂળમાં સોટી મૂળ, તંતુ મૂળ હમ મિસ અને મૂળ છે એ જમીનમાં અંદર જાય એટલે જમીનની અંદર રહેલા પોષક દ્રવ્યોને શું કરે છે? ખેંચે છે ને ખેંચે છે ઈ એના છે ને પ્રકાર પ્રકાંડમાંથી છે ને એના પાંદડા ઉપર ઈ પોષક દ્રવ્યો ઈ જાય ને મિસ ઈ પછી મોટું થતું જાય અને પછી ધીમે ધીમે ઈ મોટું હમ વૃક્ષ હમ બની જાય. હમ એવી જ રીતે જો જલીય વનસ્પતિ હોય ને એના મૂળ કદ ઘણા નાના હોય. હવે તમે જળમાં ગમે વનસ્પતિ જુઓ ને તો એનું કદ નાનું હશે. એનું કદ છે એ 12 જેટલા ભૂ નિવાસી વનસ્પતિ છે એના જેટલું હશે નહી. હવે અને તેમનું મુખ્ય કાર્ય છે એ શું હોય? વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું એના મૂળનું કામ શું હોય? આ જો ભૂ નિવાસી વનસ્પતિ જમીનમાંથી છે એ આવા પોષક દ્રવ્યો મળે. જો અહીંયા એનું મૂળ હોય અને અહિયાંથી જકડી રાખે. જયારે જલીય નિવાસ સ્થાનના મૂળ આવી રીતે હોય જો. અંદર હોય અને ઈ ત્યાંની જેવા સીધા સીધા જ હોય અને ઈ છે ઈ શું કરે? મુખ્ય એમ રાખે કે વનસ્પતિને મારે જકડી રાખવાનું છે એક સ્થળે. જલીય વનસ્પતિના મૂળ કદમાં નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય શું હોય વનસ્પતિના મૂળને પકડી રાખવાનું. જેમ છે એ આપણે જમીન ઉપર રાખી. આવી વનસ્પતિના પ્રકાર લાંબા અને પોલા અને હલકા હોય. તમે ક્યારેક જળની વનસ્પતિ હોય ને એ ખેંચજો. બહુ ઊંડું જઈને નઈ ખેંચવાનું બહારથી થોડીક જંબાયેલી હોય ને એને ખેંચવાની. પછી એને અડજો એનું પ્રકાંડ તરત છે એ આમ લાંબુ લાંબુ હોય જો અહીંયા તમને દેખાય જ છે અહીંયા ચિત્રમાં. એનું પ્રકાંડ અહિયાં મૂળ છે નીચે અને અહિયાંથી એનું છે એ પ્રકાંડ એટલું લાંબુ છે. જો દેખાયશ બધાને? જો અહીંયા પણ જુઓ. હા એટલે કે એના મૂળ અને પ્રકાંડ છે ઈ પ્રકાંડ લાંબા હોય અને પોલા અને હલકા હોય. પોલા અને હલકા હોય તમે ક્યારેક એને હાથમાં લેજો તમારે આમ તોડવું હોય ને તો તરત તૂટી જાય. અને વજનમાં પણ હળવા હોય ત્યારે જોઈ છે આવી સુકાઈ ગયેલી પોલા વનસ્પતિ? એટલે પોલા મીન્સ સાવ આમ તરત જ હલકું આમ પોચું હોય ને દબાઈ કેમ જાય? એવું આપડે છે દડો લઈએ તો દડો કેમ આપડે તરત દબીને નાખીએ છીએ. વાંસ જેવું વાંસની અંદર કેમ વોલ હોય છે એટલે ઈ પોલું હોય. વાંસ હોય મોટો સોટી હોય અને વચ્ચે હોલ હોય છે ને. હા મિસ તો ઈ પોલું કેવાય. તમે તો સિલેબસ આપો કે કયું કયું પૂછાવાનું પરીક્ષામાં? બેટા અત્યારે આપડે પાઠ સમજીએ છે. તો પાઠ સમજી લે ને એ બધું આવી જશે તું ટેન્શન ના લે હ. પોલા અને હલકા હોય છે. મિસ તમે કાંઈક હવે કહેતા છે હતા ને તમે સુકાયેલી પ્રકાંડ વનસ્પતિ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે. હવે એના પ્રકાંડ હોય ને એ પાણીની જ્યાં સપાટી હોય ને ત્યાં સુધી વિકસિત થાય. પછી ઉપર જઈ એને પાન ને ફૂલ વાળી કે જેવી વનસ્પતિ હોય ને એ બધું એના ઉપર છે એ તરતું હોય. આપડે જોઈએ છીએ કે કમળ છે તો એના જો આવી રીતે છે ઈ પર્ણ અને ફૂલ ને ઈ બધું ઉપર તરતું હોય. બાકી આપણને અંદર તો એમ થાય કે ઓહો અહિયાં તો છે કેવું મસ્ત પર્ણ અને ફૂલ ને એવું બધું છે. પણ અંદર એના મૂળ છે એ બહુ જ આવી રીતે હોય. આવા એના મૂળ હોય અને પછી ત્યારે છે ભૂતલા જેવું એના પર્ણને શું બેટા? કમળ જોઈને તો મજા આવી ગઈ ને લઈ લો બધા એક એક વાંધો નહી તમ તારે. કોઈ ના નહી પાડું. જેને જોઈએ એ એક એક લઈ લ્યો. આ બધું છે એ મિસ શું કરે કમળ પાણીની હાચું સપાટી મળતું હોય તો હાચું ઉપર આપો મિસ હાચું માં અપાઈ દો હાલો. હા મિસ હવે સાચે છે હો કેટલીક હલો ઓકે કેટલીક જલીય વનસ્પતિઓ છે એ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય. કેટલીક એવી વનસ્પતિ હોય કે જે સંપૂર્ણ જો અહિયાં તમને દેખાય. આથી આખી પાણીમાં ડૂબેલી છે અને ઉપર પાણી છે.
અને વનસ્પતિ આખી શું છે પાણીની અંદર હતી. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિચરે છે. એનો વિકાસ કઈ રીતે થાય તો કે પાણીની અંદર જ થાય. આવી વનસ્પતિ જોયેલી જ તમે કોઈ? આ કોનું માઈક વચ્ચે શરૂ છે બેટા? મિસ બધું કાર્ટૂનમાં જોયેલું છે. જોયેલું છે જીસનું એટલે મતલબ તમે બધા કાર્ટૂન બહુ જોવો છો હે ને? તો માઇક બંધ હો. આ કોનું ઓકે. માઈક અવાજ કોના માઈક માંથી આવે છે? માઈક બંધ કરો તો બેટા. હવે આમાંની કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય. જો અહીંયા તમને દેખાય કે આવા પતલા સાંકડા અને આવા પતલી પટ્ટી જેવા હોય. જે મારવાની ફૂટપટ્ટી આવે ને એની જેવા. તે વહેતા પાણીમાં વળી શકે છે. વહેતા પાણી અહિયાંથી આવે તો ઈ બાજુ વળે, આમથી આવે તો આમ વળે. એટલે એ શું કરે વળી શકે છે પાણીમાં વહેતું પાણી હોય તો. હવે કેટલીક ડૂબેલી વનસ્પતિમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામી જાય છે. અમુક વનસ્પતિ એવી હોય છે કે જેના પર્ણ અને ડાળીની બધું આડાઅવળું જો અહીંયા તમને દેખાય છે આડાઅવળું. પણ પાણીને છે શું હોય જગ્યા મળે એટલે એ ત્યાંથી વયું જાય. એટલે એ એને કાંઈ નુકસાન ન પહોંચાડે. પાણી અહીંયા હોય અહીંયા વૃક્ષ ઉગ્યું હોય તો અહિયાંથી હળવેગ દઈને આમ પાણી બાજુમાંથી સરકી જાય. એટલે અહિયાં જે વનસ્પતિના પર્ણો કે જે હોય એને કાંઈ નુકસાન થતું નથી. એટલું સમજાઈ ગયું બેટા કે કોઈને કાંઈ આમાં ડાઉટ છે? ના ના મિસ. નથી ને? તો હવે તમને બધાને બીક લાગે ને એવી વસ્તુ કાઢવાની છે. એટલે પૂછ્યું શું કે વસ્તુ? આટલું સમજાઈ ગયું ને એમ. હવે છે ઈ સજીવોની લાક્ષણિકતા છે. મિસ બોલો. એક મિનિટ આ પોઈન્ટ પેલા લેવાનો છે પછી ઈ પોઈન્ટ લેવાનો. હવે જો અહિયાં તમને શું દેખાય છે આ તળાવમાં? દેડકા ને કમળ દેડકા ને કમળ. એટલે આપડે ને ભણવાનું ફળ શેના વિશે છે? વનસ્પતિ. દેડકા વિશે. દેડકા વિશે. હવે દેડકા છે ઈ સામાન્ય રીતે તળાવના નિવાસ સ્થાને હોય. ખબર છે ને તમને બધાને? હા અને હા મિસ. ઈ તળાવમાં એકમાં જ રહી શકે કે બંને જગ્યાએ રહી શકે? તળાવમાં રહી હકે ને જમીનમાંય રહી હકે. તો એને આપડે શું કહીએ? છે. ઓલું કેવાય મિસ તમે જો પાંચમાં સમજાવ્યું તું યાદ છે? ચાલ્યા વર્ષ હારું કેવાય એને મિસ. શું કેવાય યાદ કરો હાલો. પાંચમામાં તમે સમજાવ્યું તું. હા પણ એટલે તો યાદ કરાવવાનું કવ છું ને. યાદ આવ્યું કોઈને? નહીં મિસ નથી આવતું પણ પાંચમામાં કરાવ્યું તું એટલું યાદ છે. ઓકે એને ઉભયજીવી કહેવાય. હા જો ઉભયજીવી કહેવાય. જે જળમાં અને પાણીમાં બંને જગ્યાએ રહી શકે એને શું કેવાય? ઉભયજીવી. એટલે કે દેડકાઓ છે એ તળાવમાં અને જમીન બંને ઉપર રહી શકે એટલે એને ઉભયજીવી કહેવાય. જયારે માછલી છે એ જલીય નિવાસ સ્થાની કહેવાય. બરાબર? દેડકા સામાન્ય રીતે તળાવ નો નિવાસ સ્થાન તરીકે ઉપયોગ કરે છે. નિવાસ સ્થાન એટલે શું મને વ્યાખ્યા કોણ કેશે? રોલ નંબર 35 કેશે. નિવાસ સ્થાનની વ્યાખ્યા રોલ નંબર 35 કેશે. રોલ નંબર 35. 13 નંબર કવ? ના 13 નંબર નહી રોલ નંબર 35 છે. તો માઇક શરૂ કરો બેટા. ચાલો રોલ નંબર 15 છે. 9 નંબર કવ? યસ મિસ. ચાલો 13 રોલ નંબર કવ 15 મિસ. ની ના વચ્ચે 15 નંબર માઈક શરૂ થયું છે તમારા બધા ના માઈક બંધ હો. 15 નંબર માઈક કીધું અને યસ મિસ કીધું છે. 15 નંબર નિવાસ યસ સ્થાની મિસ. વ્યાખ્યા બોલો ને બેટા. જે જગ્યા ઉપર જીવજંતુઓ સામાન્ય રીતે અનુકૂલન પામે છે તેને નિવાસ સ્થાન કહે છે. થોડુંક હાચું ને થોડુંક ખોટું એવું થયું. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહેવાય. જે જગ્યાએ ઈ જીવતા હોય. આપણે જે જગ્યાએ આપણે ઘરમાં રહીએ છીએ તો એ ઘર આપણું નિવાસ સ્થાન કહેવાય. એવી જ રીતે આ દેડકાનું નિવાસ સ્થાન શું હોય મોસ્ટ ઓફ તળાવ જ હોય. હા. અને બંને જગ્યા એ રહી શકે છે એટલે ઘણી વાર દેડકાઓ છે ઈ જમીન ઉપર પણ હોય. પણ એનું જાજો ભાગ તો એ તળાવની અંદર જ હોય. હા. હવે જો અહિયાં છે એ તમને દેડકો દેખાય છે. બરોબર હવે દેડકાના પાછળના પગ તો અહિયાં તમે જુઓ આ દેડકાના પાછળના પગ છે. હા મિસ. બરોબર તો ઈ પાછળના પગ એના મજબૂત હોય છે.
અને જે તેમને કૂદકો મારવામાં તથા છે એ ખોરાક પકડવામાં શિકાર પકડવામાં મદદ કરે. જો અહિયાં જો અહિયાં કેવી રીતે કૂદકો માર્યો તો એ પાછળના પગ છે ને પેલા અહિયાં હોય. પછી ત્યાંથી કૂદકો મારે જો આવી રીતે આવી રીતે દેખાય છે ને જો હા અહિયાં કેવી રીતે એ કૂદકો મારે અને એનો શિકાર પકડ્યો તો બીજા ચિત્રમાં શું સીધો એનો શિકાર એને આમ પકડી જ લીધો. હવે એને છે ઈ ઝાડ પાત એટલે કે આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય આપડી જેમ છૂટી ના હોય જો એના પગ તમે જોવો અહિયાં તો એની હા આંગળીઓ મિસ છે ને ભેગી છે જોડાયેલી હોય તેવા પગ હોય છે અને જે તેને તરવામાં મદદરૂપ થાય છે શેમાં થાય છે મદદરૂપ તરવામાં તરવામાં મદદરૂપ થાય છે. કરવામાં મદદરૂપ થાય છે. એને તરવામાં મદદરૂપ થાય છે જો આવી રીતે દેખાય જો એના પગને અહિયાં પણ જો ચામડી ભેગી હોય એવું આપણને દેખાય. એટલે આ એના ઝાડ પાત હોય અને એ ઝાડ પાત દ્વારા છે એ શું કરે તરવામાં એને મદદરૂપ થાય. જે તમે માછલીને તો એને કીધું ધાર તું કે રેખીય બીક શરીર લાગે છે એવું એ તરવામાં મદદ તો દેડકાથી બીક નથી લાગતી? ના ના ચિત્રમાં ઓકે થોડી ને કઈ લાગે વાંધો નહી. હવે છે એ જુદા જુદા રહેઠાણમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ હવે જુદા જુદા રહેઠાણ આપણે અલગ અલગ વસ્તુઓને શું બેટા જુદા જુદા રહેઠાણને પ્રાણીઓ અને વનસ્પતિઓ એની વિશે આપણે ભણ્યા બરોબર. હવે વિશાળ વિવિધતા અને સરખામણી આપણે ખુબ થોડા જાણીતા પ્રાણી અને વનસ્પતિની ચર્ચા કરી આમાં હવે પ્રકરણ 7 માં આપણે હર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ એટલે કે બધા પાન ને બધું ભેગું કરી અને આપડે બધું છે એ આખી એક પોથી તૈયાર કરી તમે બધા મને દેખાડ્યું હતું આપણે એવી બધી પ્રવૃત્તિ કરી હતી. એમાં વનસ્પતિઓની આપણે નોંધ લીધી હતી લીધી હતી ને અલગ અલગ વનસ્પતિઓની નોંધ હા તમે બધા મને બતાવ્યું હતું કે મીસ અમારું આવી રીતનું વૃક્ષ બન્યું છે અમારો આવો છોડ બન્યો છે. આ શું પણ કેવાય આ બધું આપડે શીખી ગયા. એટલે પૃથ્વી પરના તમામ વિસ્તારના વનસ્પતિઓના વર્ણોને હર્બેરિયમની વિવિધતાની કલ્પના છે ઈ કરવાની છે. એમાં આપણે હવે આગળનો પોઈન્ટ ભણવાનો છે કે સજીવોની લાક્ષણિકતા જે આપડે વચ્ચે આવી ગયું હતું ને હવે ત્યાં રિટર્ન જવું પડશે. એટલે કે સજીવોની લાક્ષણિકતા સજીવોની લાક્ષણિકતાઓ તો સજીવોની લાક્ષણિકતાઓ શું છે? ઈ રોલ નંબર 40 વાંચશે. રોલ નંબર 40 છે ને ઈ સજીવોની લાક્ષણિકતામાં એટલે પોઈન્ટ આપણે ભણવાનું છે. રોલ નંબર 40 રોલ નંબર 40 વાંચો ને બેટા રોલ નંબર 40 છે. માં કોણ નથી કરતી. ઓકે રોલ નંબર 53 ચાલો રોલ નંબર 53 વાંચો તો બેટા રોલ નંબર 53 કોકના ઘરમાંથી બહુ અવાજ આવે છે. શું બેટા કોકના ઘરમાંથી બહુ અવાજ આવે છે. બેટા અમે સ્કૂલમાં છીએ ઘરે નથી. રોલ નંબર 53 વાંચો તો બેટા રોલ નંબર 53 છે બેટા રોલ નંબર 53 મિસ લેટ થઈ ગઈ છે. અહિયાંથી લર્ન કરવાનું છે. મિસ લેફ્ટ થઈ ગઈ છે. મિસ લેફ્ટ થઈ ગઈ છે ઓકે મિસ હું બોલું રોલ નંબર 47 37 47 47 ના 73 નંબર છે. હા મિસ છે અક્ષા હા તો ચાલો અક્ષા વાંચો 73 નંબર સજીવોની લાક્ષણિકતાઓ પોઈન્ટ પહેલું પોઈન્ટ શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે. હમ બીજો પોઈન્ટ શું બધા જ સજીવોને વિકાસ દર્શાવે છે. ત્રીજો પણ શું દરેક સજીવનો શ્વાસ કરે છે. ચોથો પોઈન્ટ શું દરેક સજીવ ઉત્તેજના પ્રતિચાર આપે છે. હમ પાંચમો પોઈન્ટ ચોથો પોઈન્ટ
પાંચમામાં સજીવો અને ઉત્સર્જન છે. સર્જન હોય. છઠ્ઠો શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉતરા કરે છે. ઉત્પન્ન એને વંચાય. ઉત્પન્ન કરે છે. શું બધા જ સજીવો હલનચલન કરે છે? આઠમો તો જીવન શું છે? ચાલો હવે તું આ બધામાં હા કે છો કે ના કે છો? આ બધી વસ્તુ હા છે. હા બરોબર. તો આપણે સજીવોની લાક્ષણિકતા આ એક એક પોઈન્ટ છે ઈ વધારે માહિતી આપણે મેળવવાની છે. બરાબર. સૌથી પહેલો પોઈન્ટ છે કે શું બધા જ સજીવોને ખોરાક ની જરૂર હોય છે એની આપણે પેલા માહિતી મેળવી. પછી ધીમે હા ધીમે ધીમે છે એ આ બધા જ પોઈન્ટની છે એ વિસ્તૃત માહિતી આપણે મેળવવાના છીએ. બરોબર. અને પછી એમાં ન સમજાય તો મને પૂછજો કે મિસ આને શું કેવાય? બરાબર છે. હા મિસ વાંધો એટલે નહી. આપણે વન બાય વન છે પોઈન્ટ ની હા શરૂઆત છે એ કરવાની છે. આપડે વચ્ચે ડેટકા ભાઈ આવી ગયા એમાં ડેટકા ભાઈને છે એ પાછા આપડે લઈ જવા પડશે. ઓકે. હવે છે એ અહિયાં જો તમને જંગલી વિસ્તાર દેખાય છે આમાં બધા સજીવો છે. વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે. આ બધા જંગલમાં રહેલી વસ્તુના થોડા ઉદાહરણ છે. આમાંથી કેટલાક સજીવ છે ને કેટલાક નિર્જીવ હશે. તો તમે મને કહી શકશો કે આમાં છે સજીવ કયા હશે, નિર્જીવ કયા હશે? હા મિસ. તો અલા મિસ છે. હા હાથી સજીવ છે. હમ. સિંહ સજીવ છે, જીબ્રા હમ સજીવ છે, હમ જીરાફ સજીવ છે. હમ અરસિયા સજીવ છે. હા હિપ્પોપોટેમસ સજીવ છે. ઓકે. બતક સજીવ છે. ઓકે હવે સાંભળો. હવે અહિયાં છે ઈ વનસ્પતિ અને પ્રાણીઓની આપણે એક યાદી તૈયાર કરી હતી આગળ. યાદ છે? 9.1 મેં કોષ્ટક તમને પુરાવ્યું હતું. ત્યારે એમાં હા આપણે મિસ અલગ અલગ પ્રાણીઓ ને એ બધું છે એના હા ઉદાહરણોને છે ઈ તૈયાર કર્યું હતું. એમાં આપણને બધા સજીવો જ હતા. એમાં એક પણ વસ્તુ એવી આપણે નહોતી લખી કે જે નિર્જીવ હોય. અને આપણને રણમાં જંગલમાંથી ઉડે મળી દરિયામાં આવે. ઉડે ને બધું હા મેમ. જો આ બધા સજીવો જ છે. આ બધું અલગ અલગ છે એ શું છે? બધા સજીવો છે. સજીવ ચાલો હવે છે એ જંગલ માંથી મળી આવતા ઉદાહરણોની આપણે છે એ થોડીક વાત કરવાની છે. કે જંગલ માંથી આપણને કેવા કેવા ઉદાહરણો છે ઈ મળી આવે છે. તો કે વૃક્ષો અને વેલાઓ. વૃક્ષો અને વેલાઓને આ બધું આપણને જંગલમાં જોવા મળે છે. નાના હા મોટા પ્રાણીઓ નાના મોટા પ્રાણીઓને પક્ષીઓ જોવા મળે છે. હા સાપ હા મિસ. સાપ હા જો સાપ સાપે છે એ જોવા પણ મળે આપણને જોવા મળે છે. હા પછી મિસ. આવા નાના નાના જીવજંતુઓ. જીવજંતુમાં આમ જી નાના બોલે નાના જે હોય ને એ બધા જ આવી શકે. તો આવા જીવજંતુ આપણને જોવા મળે છે. પછી ખડકો. ખડકો આપણને જોવા મળે છે ને જંગલમાં. જંગલ હા વિસ્તારમાં જાય તો આ બધા એના ઉદાહરણ છે. જા મમ્મી ઉદાહરણ જો સરખા જોજો. મમ્મી હા બોલો. માટી. આ છે માટી. પાણી, હવા, સુકા પાંદડા અને મૃત પ્રાણીઓ આ છે એ મૃત પ્રાણી છે. એટલે કે ચિત્તો મૃત એટલે મરી ગયેલો. મરી ગયેલા પ્રાણીઓ, સૂકા પાંદડાઓ આ બધી જ વસ્તુઓ છે આપણને જોવા મળે છે. પછી આવા બિલાડીના ટોપ પણ તમે જોયા હશે. જોયા છે? આવા મિસ બિલાડીના આને ટોપ છે મશરૂમ એ તમે કહેવાય જોયા? જોયા વેરી છે. ગુડ હો ભાઈ. મશરૂમ. હા મશરૂમ બોલા તો કેવાય. મશરૂમ અને કહેવાય. આને કેવાય શેવાળ. શેવાળ એટલે મોસ. જે છે ઈ પાણીની અંદર કેવા આવી લીલ જેવું થાય. શેવાળ. અને હા મોસ લીલ એવું પણ કેવાય. આ લીલ જંગલમાં કે રહેતી શેવાળ વસ્તુઓના ખબર હવે આ જંગલમાં રહેતી છે એ બધી વસ્તુઓના થોડાક ઉદાહરણ હતા. તો આમાંથી કેટલાક સજીવ હતા અને કેટલાક નિર્જીવ હતા ને? કે નોતા? હા મિસ. કે બધું સજીવ જ હતું? શું મિસ નિર્જીવ કોણ જીવત હતું? હતા. બધા નિર્જીવ નિર્જીવ હતા. પાણીની પણ સજીવ વધારે ભાગે હતા. વૃક્ષ ને એ બધું નિર્જીવ હતું. વૃક્ષ કોને કીધું વૃક્ષ નિર્જીવ કહેવાય? મિસ ઈ સજીવ વૃક્ષ છે કોને કહેવાય. વૃક્ષ છે ને એ સજીવમાં આવે. હા વૃક્ષ છે એ નિર્જીવમાં નહી આવે હો બેટા. હા મિસ. વૃક્ષ છે મિસ ને ઈ સજીવ છે. એમ. મિસ ખડકો તો નિર્જીવ હોય ને?
વેરી ગુડ. મતલબ તમે બધાએ નિરીક્ષણ સરખું કર્યું કે ખડકો નિર્જીવ છે. લે બધા મિસ સજીવો મેં નહોતા એમાં. કીધું. વેરી ગુડ હો ભાઈ. તો ખડકો શું હતા હવે છે ઈ તમારી આજુબાજુમાં તમારે જોવાનું છે. તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાંથી તમારે મને કેવાનું છે કે એમાં કેટલી સજીવ છે અને કેટલી નિર્જીવ છે. મીન્સ તમારી આ આજુબાજુમાં ચીતરનું ને નહી તમારા ઘરની આજુબાજુનું મારે તો અહિયાં છે અમારા ઘરની આજુબાજુનું એમ કીધું. તમારે મીન્સ તમારા ઘરનું જોવાનું છે. તમારા ઘરની આજુબાજુ બોલવાનું નથી હું એક એક નંબર ને પૂછીશ કે તારા ઘરમાં નિર્જીવ વસ્તુ કઈ છે અથવા કોઈકને એમ પૂછીશ તારા ઘરમાં સજીવ વસ્તુ કઈ છે. બરાબર 2 મિનિટ તમારા આખા ઘરનું નિરીક્ષણ કરી લો. આજુબાજુમાં જોઈ લો કે તમારા ઘરમાં કઈ વસ્તુ સજીવ છે ને કેટલી વસ્તુ નિર્જીવ છે અને એના જૂથ બનાવવાના હશે આપડે. એટલે જે સારી વસ્તુ હોય વાંધો ઈ નહીં મિસ પૂછો. ઓકે હે ચાલો મિસ આપડે એ 40 મિસ નંબર તો એમ હા કે હા સજીવ બોલો. વસ્તુ નથી. એકે સજીવ વસ્તુ નથી. એલા પણ મિસ તો તું તો સજીવ છો. હે હમ વધારે પડતી આપણા ઘરમાં નિર્જીવ વસ્તુ હોય. હા ઈ બરોબર કે વધારે પડતી આપણા ઘરમાં નિર્જીવ વસ્તુ હોય જે અહીંયા ચિત્રમાં પણ દેખાય તો તમને વધારે નિર્જીવ જ દેખાય. અને ખાલી આ છે ને ચિત્રમાં જે બે છોડ છે ને ઈ જ સજીવ છે બાકી બધું નિર્જીવ જ છે. એટલે તમારા ઘરમાં પણ તમે જો નિરીક્ષણ કર્યું તો તમને જાણવા મળે કે આપણી આજુબાજુ જે વસ્તુઓ છે એ વધારે પડતી શું છે નિર્જીવ છે. એટલે તમારે હોમવર્કમાં છે ને આવી એક યાદી બનાવવાની છે એક બાજુ સજીવ અને એક બાજુ નિર્જીવ એવી છે ઈ કોલમ 2 બનાવવાની અને એકમાં સજીવ ને નિર્જીવ બે લખવાનું સજીવ કેટલી વસ્તુ મળે અને નિર્જીવ કેટલી વસ્તુ મળે મારા ઈ જૂથ ઘરની બી તમારે બનાવવાનું છે. કે અંદાજે તમારા ઘરને તમારા ઘરની તમારા બીજું કઈ આજુબાજુની લખી ઘર સિવાય બીજું કઈ લખી સજીવ નિર્જીવ માં. હા હા એટલે મિસ આખા ભાવનગર નું નહી. અત્યારે તમે કઈક પૂછતા હતા. હા મેં ભાવનગરમાં કઈ નઈ જાવ. હા તો વાંધો નહી 1 મિનિટ હા બોલ બેટા કોણ બોલે છે. મને 31. ઓકે. મિસ પૂછો તો ખરી મિસ હું બોલું. ના તમને યાદી મિસ બનાવવાની બહુ કીધી ને જ એટલે તમે આવડે. હા એને બની ગઈ ને એટલે એને આમ જલ્દી જલ્દી કેવું છે પણ છે ને એ હું કાલ જ પૂછીશ. હવે જ્યાં લેક્ચર આવશે ને ને ત્યારે કાલે પૂછીશ મારે કે લેક્ચર તમારા નથી. ઘરમાં આજુબાજુમાં કેટલું નિર્જીવ નું જૂથ બનાવ્યું અને કેટલું સજીવ નું જૂથ બનાવ્યું બરાબર. હવે એ છે એ અમુક એક અહીંયા આપણને કાવ્ય આપી છે. એડવર્ડ લિયર દ્વારા લખેલી એક કવિતા છે અને તે તદ્દન મૂર્ખતા નો ભાવાનુવાદ છે. એટલે મૂર્ખ વ્યક્તિ હોય ને એની વિષયની આમ મતલબ મૂર્ખતા ભરી આપણને હસવું આવે ને એવો એનો અનુવાદ કરેલો છે ભાવાનુવાદ છે એ અહીંયા આપણને એક કવિતા આપેલી છે પહેલી હોય ઈ અને બુજો. તદ્દન એટલે તદ્દન તદ્દન એટલે સાવ નહી એવી સાવ આપણને મૂર્ખતા ભરી લાગે ને એવી. એનો અહિયાં છે એક કવિતા છે એનું ખાવાનું છે. વાત એટલે વેરી ગુડ આવું તમારે ગુજરાતીમાં નથી આવ્યું બેટા ભણવાનું. મિસ આવું છે. હા તો પછી એવા સવાલ કેમ પૂછો છો. બીજાને ભાવાર્થ કરવાનું એવું બધું આવે. એનો સારાંશ થોડોક આપણને અનુવાદ આપેલો ને હોય એનો થોડોક સારાંશ એને જે મોટી કવિતા લખી હા હોય ને એનું થોડુંક આપણને ટૂંકમાં કરી અને એનો ટ્રાન્સલેશન કરી અને આપણને આપેલું હોય. એડવર્ડ લિયર હા દ્વારા લખાયેલી કવિતા છે એ તદ્દન મૂર્ખતા પર અહિયાં તમને કવિતા લઈને ઉભી હોય ને એવી દેખાય પાઠ્યપુસ્તકમાં છે આ તો. હા તો પાઠ્યપુસ્તકમાં છે ને બેટા મેં ક્યાં કીધું. હવે હા આ તો છે બસ એ કવિતા હું પાઠ્યપુસ્તક છે તમને તો મોકલીશ. મારામાંય છે આ. જોયેલી પણ થેન્ક યુ બેટા તારું માઇક બંધ કર દે પાઠ્યપુસ્તકમાં છે જ. હા એટલે તો હું ભણાવું છું. ટેબલ અને ખુશી એ કીધી એક વાત એવી છે સરસ મજાની આપણે કાવ્ય છે. ઈ તમારે હોમવર્કમાં છે ને આ વાંચવાની છે ને એમાંથી સમજવાનું છે. બરાબર એટલે આ કાવ્ય નો હું તમને બીજા ફોટો બધા મોકલી કયો ને દઉં. યાર માઇક શરૂ છે ખરખર અવાજ આવે છે. બધાના માઇક બંધ કરો તો બેટા. આ કાવ્ય નો હું તમને સ્ક્રીનશોટ મોકલી દઈશ બરાબર છે. અને તમારે છે એ બધા આ વાંચવાની છે અને તમને એમાં શું સમજણ પડી. પહેલી ને બીજો કરતા કઈ અલગ પડી કે તમને પણ એવી જ પડી
ઈ તમારે મને કહેવાનું છે ગયા લેક્ચરમાં, બરાબર? એટલે આજના હોમવર્કમાં આ કાવ્ય છે એનું સરસ રીતે વાંચન કરો અને જેટલો પાઠ સમજાયો એ પણ વાંચો અને આગળ પણ પાઠ વાંચો, જેથી કરીને આપણને મી સમજાવે ત્યારે બધા જ સવાલના જવાબ છે એ આપણને આવડે. પછી નહીતર કેવું થાય કે અમુક વસ્તુ છે ને આપણને ખબર જ ન હોય, મિસ બોલતા હોય પણ એ ખબર નઈ બુકમાં આવે કે નહીં બધી આપણને કઈ ખબર હોતી નથી. એટલે આગળ પાઠનું વાંચન કરવું અને આ કાવ્ય છે એ તમારે સરસ રીતે સમજવાની છે. ઓકે, બધાને હોમવર્ક સમજાઈ ગયું? હા મિસ, બાય. ઓકે. ફરીથી હોમવર્ક શું બેટા?